નમસ્તે મિત્રો, હું ડૉક્ટર કૌશિક ટાંક, શુભમ હોસ્પિટલ મેંદરડાથી. અમારી હોસ્પિટલમાં ઘણા કપલ ફેમિલી પ્લાનિંગ માટે આવતા હોય છે. ત્યારે તેમને ટૂંકમાં અવારનવાર એવો ડર લાગતો હોય છે કે ભાઈ લોકોને કોઈ એવી બીમારી હોય, જેમ કે કોઈ એવા દર્દી હોય કે જેને કોઢ હોય, આંખની કોઈ તકલીફ હોય, હિમોફિલિયા હોય, થેલેસેમિયા માઇનર હોય, હાથ પગની કોઈ એવી વિકૃતિ હોય, આંખની કોઈ એવી વિકૃતિ હોય, તો એ લોકોને અંદરથી એવો ડર લાગતો હોય છે કે અમારા આવનાર બાળકમાં પણ કોઈ આવી બીમારી નહીં આવે ને, અમારી અંદર જે બીમારી છે એ અમારા બાળકને વારસામાં નહીં મળે ને. તો એના માટે આયુર્વેદમાં એક કદમ નામની વનસ્પતિ આવે, એના નિર્યાસનું વર્ણન છે. આયુર્વેદમાં એક શુક્રશોધન ગણ કહેવામાં આવ્યો છે કે જેનાથી બાળકના જે વારસાગત આવતી બીમારી હોય એમાં આપણે ફેરફાર લાવી શકીએ છીએ. જો પ્રેગ્નન્સીના પ્લાનિંગ અગાઉ થોડા મહિના પહેલાં જો આ કદમ નિર્યાસનું સેવન ચાલુ કરવામાં આવે તો જે થનાર બાળકમાં ઘણા પોઝિટિવ પરિણામ આવતા હોય છે. નમસ્તે મિત્રો.